Eklavya Model Residential School Ukai runs by National Education Society for Tribal Students, Ministry of Tribal Affairs, located in the South Gujarat in a small town Songarh. It provides co-education with modern amenities. It has a lush green campus. It has a boys hostel that can accommodate 240 boys and a girl hostel which can accommodate 240 girls. Teachers and students live together and helping each other in day-to-day life. It ensures holistic growth of child which will in turn make a good human beings who will serve the nation. Let's have a tour of school at a glance. Good morning, sir. Welcome to PNC Eklavya Model Residential School, Ukai. શુભેચ્છા શુભ સવાર. અહીં ઉપસ્થિત માનનીય આચાર્યશ્રી, શિક્ષકગણ અને વિદ્યાર્થી મિત્રો, હું ધોરણ 11 સાયન્સની વિદ્યાર્થીની ચૌધરી ફોરમ આજની પ્રાર્થના સભામાં આપ સર્વનું હાર્દિક સ્વાગત કરું છું. પ્રાર્થના નહીં. નિર્ણય સાચો હશે તો સફળતા મળશે અને ખોટા હશે તો કંઈક નવું શીખવું મળશે. તો આજનો સુવિચાર રજૂ કરવા આવી રહી છે ધોરણ 8ની વિદ્યાર્થીની. અહંકારના લીધે બધા ગુણો માણસોમાં આવી જાય છે જે વ્યક્તિને અપ્રિય બનાવે છે. અહંકાર ક્યારેય સફળતાના આગળ વધવા દેતો નથી. જો વ્યક્તિ
હવે આપણી સમક્ષ ગુજરાતી ભાષામાં એક નવો શબ્દ, તેનો અર્થ અને તેનો વાક્ય પ્રયોગ જણાવવા આવી રહી છે ધોરણ 7ની વિદ્યાર્થીની. શબ્દ નિષ્ઠાવાન. અર્થ સાવચેત, સંપૂર્ણ અને જવાબદાર. વાક્ય શાળાના વિદ્યાર્થીઓ નિષ્ઠાવાન હોય છે. ફરી એકવાર. શબ્દ નિષ્ઠાવાન. અર્થ સાવચેત, સંપૂર્ણ અને જવાબદાર. વાક્ય શાળાના વિદ્યાર્થીઓ નિષ્ઠાવાન હોય છે. થેન્ક યુ. નહીં. નિર્ણય સાચો હશે તો સફળતા મળશે અને ખોટા હશે તો કંઈક નવું શીખવું મળશે. તો આજનો સુવિચાર રજૂ કરવા આવી રહી છે ધોરણ 8ની વિદ્યાર્થીની. અહંકારના લીધે બધા ગુણો માણસોમાં આવી જાય છે, જે વ્યક્તિને અપ્રિય બનાવે છે. અર્થ અહંકાર ક્યારેય સફળતાના આગળ વધવા દેતો નથી. જો વ્યક્તિ હવે આપણી સમક્ષ ગુજરાતી ભાષામાં એક નવો શબ્દ, તેનો અર્થ અને તેનો વાક્ય પ્રયોગ જણાવવા આવી રહી છે ધોરણ 7ની વિદ્યાર્થીની. શબ્દ નિષ્ઠાવાન. અર્થ સાવચેત, સંપૂર્ણ અને જવાબદાર. વાક્ય શાળાના વિદ્યાર્થીઓ નિષ્ઠાવાન હોય છે. ફરી એકવાર. શબ્દ નિષ્ઠાવાન. અર્થ સાવચેત, સંપૂર્ણ અને જવાબદાર. વાક્ય શાળાના વિદ્યાર્થીઓ નિષ્ઠાવાન હોય છે. થેન્ક યુ. પરિચય લઈને આવી રહી છે ધોરણ 6ની વિદ્યાર્થીની. સુપ્રભાત વિદ્યાર્થી મિત્રો, હું આજે તમને મારો પરિચય આપીશ. મારું નામ કાવ્ય છે. મારા પપ્પાનું નામ ઉમેશભાઈ છે. મારી મમ્મીનું નામ રીનાબેન છે. મારી બહેનનું નામ દિત્યા છે. હું 6થા ધોરણમાં ભણું છું. મારા હાઉસનું નામ બ્રહ્મપુત્ર જુનિયર છે. હું મોટી થઈને ડૉક્ટર બનવા માંગુ છું. મારા પ્રિય શિક્ષકનું નામ વિદ્યાર્થીની ગામિત રિયાબેનને હું વિનંતી કરીશ કે તેઓ કોઈ નવા જ્ઞાનની આપણને જાણકારી આપે. ગામિત રિયા, આજે હું તમને ડાયનોફ્લેજેલેટ્સ વિશે જણાવીશ. ડાયનોફ્લેજેલેટ્સ મુખ્યત્વે દરિયાઈ અને પ્રકાશ સંશ્લેષી સજીવો છે. તેમના કોષોમાં રહેલા મુખ્ય રંજક દ્રવ્યોને આધારે પીળા, લાલ, બદામી, વાદળી કે રાતા રંગના દેખાય છે. તેમની કોષ દિવાલ બહારની સપાટી પર આકળ સેલ્યુલોઝની તકતીઓ ધરાવે છે. ઘણા ડાયનોફ્લેજેલેટ્સ બે કસાઓ ધરાવે છે, જે પૈકી એક આયામિક રીતે પથરાયેલી અને બીજી દિવાલની તકતીની ખાંચમાં આડી ગોઠવાયેલી હોય છે. ઘણી વખત રાતાના તબક્કામાંથી પસાર થાય છે, ત્યારે સમુદ્ર રાતા રંગનો દેખાય છે. આવા સજીવો તેના પિતા ભારતના ગુજરાતના વતની છે. સુનિતા વિલિયમ્સ અવકાશમાં સૌથી વધુ સમય વિતાવવાનો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. તેઓ શ્રીમદ ભગવદ્ ગીતા લઈ ગયા હતા. આભાર. આજે હું તમને પ્રશ્નોત્તરી કરીશ. ભારતના કયા સિક્કા સૌથી જૂના હોવાનું મનાય છે? 11th આર્ટ્સ રોલ નંબર 2. સાચું છે. 200 માર્કના સિક્કા સૌથી જૂના હોવાનું મનાય છે. પાણીપતનું પ્રથમ યુદ્ધ ક્યારે થયું હતું? 11th આર્ટ્સ રોલ નંબર 15. સાચું છે. 200. પાણીપતનું પ્રથમ યુદ્ધ ઈસવીસન 1526 રદ થયું હતું. આરટીજીએસમાં ઓછામાં ઓછી કેટલી રકમની ફેરબદલી કરી શકાય છે? 11th કોમર્સ રોલ નંબર 12. 11th કોમર્સ રોલ નંબર 2. સાચું છે. 200. આરટીજીએસમાં ઓછામાં ઓછી 2 લાખ રકમની ફેરબદલી કરી શકાય છે. મનુષ્યના ચહેરાનો ભાગ કેટલા અસ્થિઓનો બનેલો છે? 11th સાયન્સ રોલ નંબર 17. 14. સાચું છે. 200. પત્ર વાંચી સંભળાવીશ. તારીખ 20/3/2025 વાર ગુરુવાર. સમાચાર નંબર 1. સુનિતા વિલિયમ્સ ધરતી પર પરત પીએમ મોદીએ અભિનંદન પાઠવ્યા. 9 મહિના બાદ પૃથ્વી પર આવેલી સુનિતાને અનેક શારીરિક મુશ્કેલીઓ અને નડી શકે છે. સમાચાર નંબર 2. યુક્રેનમાં
શાંતિ ટ્રમ્પે ઝેલેન્સ્કી સાથે વાત કરી. સમાચાર નંબર 3. પીએમ મોદીને યુક્રેન રશિયા યુદ્ધ રોકવામાં મહત્વની ભૂમિકા ભજવી. तैयार एक साथ राष्ट्रगान शुरू. जन गण मन अधिनायक भारत माता की जय. भारत माता की जय. Welcome to Hospitality and Tourism. હોટલ્સ હોય, રેસ્ટોરન્ટ હોય, ટુરિઝમના જે સ્થળ હોય ત્યાં લઈ જવામાં આવે છે. બરાબર, અને ત્યાં જ્યારે જાઓ ત્યારે તમારું સ્વાગત કરવામાં આવે. પછી તમને કહે છે કે વેલકમ તરીકે પાણી પણ આપવામાં આવે, પછી તમને એ બતાવવામાં આવે. Welcome to Artificial Intelligence Lab. ડીસી સપ્લાય છે, એસી સપ્લાય છે, આનાથી માપશો ક્લિયર છે. રજિસ્ટર માપશો આનાથી ક્લિયર છે. બીજું શું માપશો? कविता में गांव की अनपढ़ लड़कियों और सामान्य जन नायकों का प्रदान किया गया है. गांव में जो लड़कियां रहती है, अनपढ़ लड़कियां रहती है, उसके बारे में यहाँ लिखा गया है. इस कविता में चंपा की मनोभावना, जीवन पद्धति का प्रामाणिक चित्र है. गांव में वेलकम टू केमिस्ट्री लैब.
Welcome to physics lab. પેલા બોક્સ છે એના લેન્થ ચલો તમારા હાથમાં એક બોક્સ છે તેની લંબાઈ પહોળાઈ અને ઊંચાઈ અને માઇક્રોમીટર સ્ક્રૂ ગેજ वेलकम टू स्पोर्ट्स रूम। ये सामने आपको जो दिख रहा है इसको हम लोग बोलते हैं क्या, गो बोलते हैं। क्या बोलते हैं, गो। और ये आपका क्या है, एरो। गो और एरो ये क्या है, जैसे आपने पहले देखा होगा पुराने जमाने के जो लोग होते हैं, आपने उसमें सुना होगा, महाभारत में सुना होगा कि अर्जुन क्या करते थे, या दुश्मनों से रक्षा तेरे जुनू के आगे अंबर पनाहे मांगे, कर डाल तू जो फैसला हो। रूठी तकदीरें तो क्या, टूटी शमशीरें तो क्या, टूटी शमशीरों से ही हो। कर हर मैदान फतेह, कर हर मैदान। વેલકમ ટુ લાઇબ્રેરી. બસ પરંતુ ખાસ માટે જે ફંડ બનાવ્યું એના દ્વારા તમને 10,000 મળે છે. મેચનું ફંડ મેચ માટે અમુક ખર્ચાઓ નહીં થાય, 20,000 ખર્ચા વધી ગયા. જેટલા બી ખર્ચા વધી જાય Welcome to mathematics lab. We have two rays which are in circle shape. The area for the circle is called pi r square because we have two circles are there. So this is called pi r square plus pi r square. That is area for the cylinder is called 2 pi rh. And since we want to find out the total surface area of the cylinder, so to Welcome to computer lab. Welcome to Brahmaputra Senior. नमस्कार, मैं वल्लवी जतिन कुमार। मेरे स्कूल का नाम इमारत सुकाई गुजरात। मैं कक्षा 10 का छात्र हूँ। मेरे स्कूल में कक्षा 10 की बोर्ड की परीक्षा की तैयारी कैसे की जाती है उसके बारे में बताऊंगा। सब्जेक्ट टीचर हर एक सब्जेक्ट का यूनिट खत्म होने के बाद एग्ज़ाम लेते हैं। इस एग्ज़ाम में जो कम मार्क आते हैं तो वीक टॉपिक का रिविजन कराया जाता है। दिसंबर के अंत तक सभी सब्जेक्ट का सिलेबस खत्म हो जाता है। उसके बाद बोर्ड एग्जाम के पैटर्न के अनुसार प्रैक्टिस टेस्ट का आयोजन किया जाता है। हर रोज रेमेडियल क्लास का अरेंजमेंट किया जाता है। उसमें जो वीक टॉपिक है उसका रिवीजन किया जाता है। हर रोज 7:30 से 9:30 तक नाइट रीडिंग होता है। उसमें हमें बहुत फ़ायदा होता है। 2024-25 की बोर्ड एग्जाम में मैं A1 ग्रेड लाऊंगा ऐसा मुझे विश्वास है। मैं स्कूल के प्रिंसिपल और टीचर्स का आभारी हूँ। थैंक यू।
नाम है गामित लीजा। एकलव्य मॉडल रेसिडेंशियल स्कूल उकाई में मैंने 7 साल पढ़ाई की। 2018 में क्लास 6 में मेरा एडमिशन हुआ था। तब से लेकर आज तक मुझे टीचर्स का बहुत अच्छा सपोर्ट रहा है। मैंने वहाँ अच्छे संस्कार सीखे, डिसिप्लिन, टाइम मैनेजमेंट, पंक्चुअलिटी सीखी। रेगुलर क्लासेस के अलावा हमारी मॉर्निंग और इवनिंग में रेमेडियल क्लासेस चलती थी, जिसमें टीचर्स हमारे डाउट सॉल्व करते थे और जो थ्योरी हमें समझ में ना आई हो वो रिवाइज करवाते थे। सुबह हमें सेल्फ स्टडी का टाइम दिया जाता था और शाम को 7:30 से लेकर 9:30 तक हमारी नाइट स्टडी होती थी। आज मैं स्टडी में अपना अच्छा परफॉर्मेंस कर पा रही हूँ, उसका रीज़न मेरे टीचर्स और मेरे पेरेंट्स का सपोर्ट है। थैंक यू टीचर्स। Model Residential School Ukai is such a great institution which prepares students for 7 years to create milestones in the journey of success. Students here come from very far background, and after studying here they become ready for facing any kind of challenge of the life. Thank you.